તમારા મા બાપ ગમે તેવા હોય, તમારું હારું ગાતા હોય કે ના ગાતા હોય, તમારું હારું બોલતા હોય કે ના બોલતા હોય, પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે। ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપને જોજો, એ તમારો હિસાબ કરશે। આ જમાનો આવો છે, તમને કોઈ જસ નહીં હાલે। તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને, ચાર ભાઈ હશો ને ચારમાંથી તમે એકલા જ તે મા બાપની સેવા કરતા છો, મા બાપનું ભલું વિચારતા છો ને, એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે। આજનો જમાનો એવો છે, આજની માયા એવી છે, તમને જસ નહીં હાલે એટલે તમે દુઃખી થાઓ કે હારું આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં હાલતા, મારી ખોટી વાતો કરે છે। પણ આ બધું સાંભળતા નહીં ગોડાઓ, આ બધી માયા આ બધી રચાવ, પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે। ભલે મા બાપ મને કાઢી મેલતા ને તો નાક વગરનો લકટો થઈને તેમની સેવા કરીશ, નો બનીને સેવા કરીશ। જ્યારે જ્યારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવે, પણ હું પહેલો ઊભો રહીશ। ભલે તમારા જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો, તમારા બેંકના ખાતામાં ના નાખ્યા મને મેળવીને કહેજો।